श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 37 अली खान पठान और पीरजादी अली खान पठान की बेटी, जो कल अधूरो હતો अब आगे। पाछे श्री ठाकुर जी ने श्री गुसाई जी सो कहे, पाछे श्री ठाकुर जी श्री गुसाई जी सो कहे, ये दो म्लेच्छ बाप बेटी आज श्री ठाकुरानी घाट ऊपर आई बैठेंगे, सो जब तुम स्नान को पधारो तब उन दोनों को नाम सुनाइयो, यह मेरी आज्ञा है। साक्षात श्री गोवर्धन नाथ जी श्री गुसाईजी सन्मुख प्रगट थई, अथवा तो श्री गुसाईजी आप सेवा में छे श्री गोवर्धन नाथजी ए वखते ए अहींया स्पष्टता नहीं, परंतु साक्षात श्री गोवर्धन नाथजी आपे श्री गुसाईजी ने आज्ञा करी, एमां कही दीधुं कि आ बाप ने बेटी आवती काले आवशे, ज्यारे आप अमने राजभोग धरी અને સંધ્યાવંદન કરવા શ્રી ઠકરાણી ઘાટ ઉપર જશો ત્યારે ત્યાં આવીને બેસેલા હશે, તો તમે સ્નાન કરવા પધારો ત્યારે બેઉને નામ સંભળાવજો। આજ્ઞામાં પણ કેવી આજ્ઞા છે? નામ સંભળાવવાની, ભ્રમસંબંધ નહીં। એનું કારણ પછી આપણે ભાવ પ્રકાશમાં જાણીશું। यह मेरी आज्ञा है। पाछे श्री ठाकुर जी के ये सब वचन बेटी ने अली खान आगे समुझाई के कहे, तब अली खान बेटी के वचन सुनी के अति प्रसन्न भयो। पाछे बड़े सवारे उठी दो जन देहकृत्य करी महावनते श्री गोकुल में श्री ठकुरानी घाट की सीढ़ी ऊपर आई के बैठी रहे। श्री गोकुलनाथ जी दर्शन करे एटले आवी कृपा थाय। बिल्कुल एम ज थाय कि अत्यारे आपणे आ लीलाने जोई रह्या छीए, माणी रह्या छीए। ठकराणी घाटमां जे सीढ़ी छे एनी पर आवीने बैठा बे जणा। पाछे दिन प्रहर 1:30 चढ़े श्री गुसाई जी अपने घर श्री नवनीत प्रिय जी को राजभोग धरी के श्री यमुना जी स्नान को पधारे। सो श्री गुसाई जी स्नान करी के धोती पहिरत हते। हवे आज लीला थई एमां जे संवाद थयो, प्रभुए श्री गुसाईजी ने जे कह्युं ए नवनीत प्रियाजीए कह्युं એવું તો ના કહી શકાય, કારણ કે શ્રી ગોવર્ધન નાથજી જ આપ સંવાદ કરે છે, કારણ કે આ લીલામાં અંગીકાર કરવા માટે મૂળ પ્રાગટ્ય તો શ્રી ગોવર્ધન નાથજીનું છે, પણ આ સેવા કરતાં કરતાં સંવાદ નથી થયો, કારણ કે આ તો શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં છે। અત્યારે શ્રી ગોકુલ છે એટલે મારી ચૂક થઈ, પણ શ્રી ગોવર્ધન નાથજીએ આપે પ્રગટ થઈને આજ્ઞા કરી એ વાત તો સ્પષ્ટ થઈ। એ તો એમ જ હોય, કેમ કે આપ જ નિકુંજ નાયક श्री गिरिराज कंदरामांथी देवीजीओना उद्धार माटे ज प्रगट थया छो अने आपे ज लीला करी छे पीरजादीना महलमां। पाछे दिन प्रहर 1:30 चढ़े श्री गुसाई जी अपने घर श्री नवनीत प्रिय जी को राजभोग धरी के श्री यमुना जी स्नान को पधारे। सो श्री गुसाई जी स्नान करी के धोती पहिरत हते। तब अली खान बाप बेटी दो जन श्री गुसाई जी की दृष्टि परे। तब श्री गुसाई जी एक वैष्णव सो कहे
जो वे दो जन बैठे हैं, तीन तो हमारे पास बुलाई लियाओ। तब वह वैष्णव जाई, अली खान सो कहो, जो तुम दो जन को श्री गुसाई जी बुलावत है। तब ये दो जन अति आनंद पाई के श्री गुसाई जी सन्मुख आई के दंडवत करी के ठाडे होई रहे। बोलो, આજુબાજુનાને કોઈને ખબર નથી, જે વૈષ્ણવ બોલાવવા આવ્યો હશે એને પણ એમ થયું હશે, એના મનના વિચારો જો આપણે જોવા જઈએ તો એ આજ્ઞાકારી છે ને શ્રી ગુસાઈજી કરે એટલે પ્રભુ જ કરે એ ભાવ છે, એ તો સાચું. પણ છતાંય એ જ્યારે આ મ્લેચ્છ પુત્રી અને પિતાની પાસે આવ્યો હશે અને પછી એમને કહ્યું હશે કે આપને બંનેને શ્રી ગુસાઈજી બોલાવે છે, તો એમના મનમાં, એ વૈષ્ણવના મનમાં કેવો ભાવ થયો હશે? આ તો મને જસ્ટ આ લીલાનું સ્મરણ કરતાં પણ આવો પણ એક વિચાર આવ્યો કે એને ભાવ થયો હશે ખરો કંઈ જુદો. તો હવે એની આ વિચારું છું અને આપને સાથે હું આ એનું વર્ણન કરું છું, ત્યાં બીજો પ્રસંગ તરત જ મને સ્ફુર્યો. જે શ્રી ગિરિરાજ ગોવર્ધન ઉપર કસુંબા છઠ આપના એ ઉત્સવના અગાઉથી નિયમ પ્રમાણે, કારણ કે તે દિવસે શ્રી ગુસાઈજીને જે ઠાકોરજીથી વંચિત થવું પડ્યું હતું અને જે સેવા ફરી પાછી 6 મહિના પછી વિપ્રયોગનો સમય પૂર્ણ થયો અને આપને શ્રી ગોવર્ધનનાથજીની સેવાનો ફરી પાછો અવસર પ્રાપ્ત થયો હતો, એટલે એ જે 6 મહિનાના વિરહ પછી જે મિલન હતું એ નિમિત્તે કસુંબા છઠના દિવસે જે વસ્ત્રનો રંગ હોય છે એ લાલ હોય છે. એમાં બધા જ આપના, જેમાં ટોપી પણ લાલ, અને એ પ્રસંગમાં એ જે રંગારો હોય છે કે જે આ ટોપી રંગવાનું કામ કરતો હોય છે એ મ્લેચ્છ હોય છે. હવે એને પાસે કુશળતા હતી, એ કારીગર હતો સુંદર, અને પૂર્ણ પુરુષોત્તમ તો સુંદર અને ઉત્તમ વસ્તુના ભોગતા એ પુષ્ટિ માર્ગનો પ્રથમ સિદ્ધાંત છે. પછી જાતિપાતિ નથી જોવાતી. સારું કામ અને સુંદર કામ જ્યાં થાય ત્યાં કરાવવું, પછી ભલે એ મ્લેચ્છ હોય. અને જો કોઈ મ્લેચ્છ ન હોય, સનાતન ધર્મનો હોય કારીગર, પણ એ વેઠ ઉતારતો હોય તો એ પ્રભુને ના ધરાવાય. એક એવા ભાવ સાથે આ કારીગર ઉત્તમ કરતો એટલે એને આપતા. હવે શ્રી ગુસાઈજીને હજી તો છઠ આવવાની વાર હતી, એમ તો અમુક દિવસ બાકી હતા, એટલે શ્રી ગુસાઈજી આપે એક વૈષ્ણવને આજ્ઞા કરી દીધી કે જાઓ, પેલી અમારે જે કસુંબા છઠની ઠાકોરજીને જે ધરાવવાની છે ટોપી, પાગ એટલે મારી ભૂલ થઈ, ક્ષમા કરજો વૈષ્ણવો, આવી જ ભૂલ થઈ હતી મારે. શ્રી ગોકુલનાથજીને જે સંવાદ થયો શ્રી ગોવર્ધનનાથજી સાથે માર્ગની સ્થિતિ વિશે, પેલા પરમાનંદ દાસ સોનીએ માગેલી અવધિ હરિરાજજીના કહેવાથી, એમાં પણ મારાથી ભૂલ થઈ હતી. મેં કહેલું કે નુપુર, પણ નુપુર નહોતા, એ કુલે સિદ્ધ કરી હતી. તો અહીંયા તો વૈષ્ણવને કહ્યું એટલે વૈષ્ણવ ચાલ્યો. હવે એ જ વખતે શ્રી ગોવર્ધનનાથજીની પાગ લાલ રંગથી એ સિદ્ધ કરી રહેલો, હજી કામ પૂર્ણ થયું નહોતું, ચાલુ હતું. પણ થયું એવું કે એની જે સિદ્ધ કરવાની રીતિ છે એ આ વૈષ્ણવ જોઈ ગયો. વૈષ્ણવ તો શું, હું કે તમે જોઈએ તો પણ આવી જ સ્થિતિ થઈ જાય જેવી પેલા વૈષ્ણવની થઈ ગઈ. તો એ મ્લેચ્છ જે હતો એ પોતાના મુખમાં એ લાલ રંગને ભરી, અને પછી જેમ આપણે કોઈના ઉપર ફુવારો મારી દઈએ, કેમ કે ઠાકોરજીએ મારેલો છે દૂધનો ફુવારો ગોપીના મુખ ઉપર, જ્યારે કુંભનદાસજી સાથે આ માખણ ચોરીની લીલા કરવા પધાર્યા અને એવું લાગ્યું કે આ ગોપી તો આવી ગઈ મારી સામે, હવે પકડાઈ જઈશ, એટલે મુખમાં દૂધ ભરેલું હતું, એનાથી એના મુખ ઉપર પિચકારી મારી દીધી, એટલે આંખમાં દૂધ ગયું એટલે આપ ભાગ્યા. એવી રીતે મુખમાં લાલ રંગ ભરી અને ઠાકોરજીની પાગ સિદ્ધ કરી રહેલો
આ દ્રશ્ય જોયું અને આ વૈષ્ણવની તો સ્થિતિ બહુ જ નાજુક થઈ ગઈ. એ તો વિચારવા લાગ્યો કે આ શું, આવી રીતે તો થોડું થાય. તમે અમારા ઠાકોરજી માટે થઈને સિદ્ધ કરો છો તો મુખમાં રંગ ભરીને આ નાખો છો, આ તો છોવાઈ ગયું. આવું ના કરતા, આ નહીં ચાલે, આ ધરવામાં નહીં. બધું જાતે નિર્ણય લઈ લીધો આ વૈષ્ણવે, સ્વયં આજ્ઞા વગર. પુષ્ટિ માર્ગમાં આજ્ઞા વગર તો કશું ના થાય. પણ ભાવ પણ ક્યારેક આવું હોય, કારણ કે આપણને પણ થઈ જાય એવું હતું આ. એટલે પેલા ભાઈએ આજ્ઞા પ્રમાણે એ રહેવા દીધી અને પછી જે કીધું એ પ્રમાણે મુખમાં કલર નહીં પણ એમને એમ દબોડીને કે જે રીતે બીજી રીતે એ પાગ સિદ્ધ કરી. હવે આ વાતની શ્રી ગુસાઈજીને તો ખબર નહીં, પણ એ પાક જ્યારે લઈને પેલો આવ્યો રંગારો, અથવા તો એ વખતે જ આ થઈ ગઈ, બેમાંથી એક, મને યાદ નથી રહ્યું હજી. એ શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે. આ લગભગ હાસ્યામૃતમાં જ આવે છે, ક્યાં તો ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે. શ્રી ગોકુલનાથજીએ જ આ અલ્લાનું દર્શન કરીને રાખેલું છે એમાં. તો પછી જે પાગ લઈને આવ્યા અને ઠાકોરજીની સન્મુખ કરી, તો શ્રી ગુસાઈજીને તો ખબર છે નહીં કે આ વૈષ્ણવથી આવું થયું છે ને અલગ કરી છે. પણ ઠાકોરજી તો છૂપું કશું રહેતું નથી. ગોવર્ધનનાથજી કહે છે કે આ પાગ હું અંગીકાર નહીં કરું. હવે તો શ્રી વિઠ્ઠલનાથજી પણ ચિંતામાં પડ્યા કે બાવા કપોલ ઉપર હાથ રાખીને વાલ કરીને પૂછ્યું કે બાવા કેમ, દર વર્ષે તો ધરીએ છે, એ જ પાસે તો કરાય છે. તો કે ના, આ વૈષ્ણવે જઈ અને એવું કીધું કે આમ નહીં આમ, પણ મારે તો એ જ જોઈએ. હવે આ તો પ્રભુ છે એટલે તો પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. અહીંયા કોઈ વેદનો કાયદો લાગુ નથી પડતો. અહીંયા પ્રેમ ભાવ એ પ્રથમ છે. એટલે શ્રી ગુસાઈજી તો આ પછી વૈષ્ણવની ઉપર તો ખીજાયા વગર રહે જ નહીં. એટલે ખીજાયા કે તને મેં ટોપી પાગ લેવા મોકલ્યા હતા, તમને કે પાગને મેં કેવી રીતે સિદ્ધ કરે છે અને આવું બધું ફરીથી સિદ્ધ કરવાનું કહેવા મોકલ્યા હતા. એટલે પેલો વૈષ્ણવ પણ બિચારો ખંજવાણો પડી ગયો. પણ પ્રભુ તો કૃપાળુ છે, આપ ખીજાય પણ છે અને જલ્દી રીઝી પણ જાય છે. પછી ફરી પાછો મોકલ્યો અને કહ્યું કે ભાઈ તું જેમ પહેલાં કરતો તો એમ જ પાક કરીને આપ અને પછી એ આપે અંગીકાર કરી. આવો પ્રસંગ છે. એટલે આ જે વૈષ્ણવ ચાલ્યો છે એ મલેચ્છ પિતા પુત્રી પાસે, તો એને પણ કંઈક આવું તો થયું જ હશે કે આ બેનું વળી શું કામ પડ્યું શ્રી ગુસાઈજીને. એટલે એ જે શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે અલીખાન પઠાણને કહ્યું કે તમે બંને જણને શ્રી ગુસાઈજી બોલાવે છે. तब ये दो जन अति आनंद पाई के श्री गुसाई जी सन्मुख आई के दंडवत करी के ठाड़े हो रहे. तब श्री गुसाई जी श्री मुख ते कहे जो अलीखार आगे आओ. तब ये दो जन थोड़ी सी दूरी आगे जाई ठाड़े भये. કહ્યું તું ખરેખર આગળ આવો, પણ એ લોકો પોતાની જે કક્ષા છે, કારણ કે કક્ષા તો ઉત્તમ છે, શુદ્ધ જીવ છે, તો જ કે શ્રી ગુસાઈજી કે આગળ આવો. આ પ્રસંગ પેલાને પણ યાદ કરાવે છે, જે પેલા બે ભાઈઓ હતા જેમને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શ્રી વલ્લભે કૃપા કરીને સિદ્ધ કરીને આપ્યો હતો. અને એ પણ આપણે વિવેક ધૈર્યાશ્રય એમના હૃદયમાં પણ સ્થાપન કરી દીધું હતું. પણ એ પછી, પણ પહેલાં જ્યારે એ બે આવ્યા ત્યારે એમના પિતા મૃત્યુ પામેલા હતા, એમનું સૂતક ચાલતું હતું અને પહેલી વખત મિલન થયું. કોઈને પૂછ્યું કે અમે તો સૂતકના દિવસો જતા નથી, અમને કોઈ મહાપુરુષ છે જેમની કથા શ્રવણ કરવા મળે? તો આ દેવી હતા એટલે પ્રભુએ જ કોકને પ્રેરણા કરી કે હા તમે અહીંયા અત્યારે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી બિરાજી રહ્યા છે, એમની કથા શ્રવણ કરવું હોય તો હું આવું તમારી સાથે. તો એ લઈને આવ્યો. અને જ્યાં દૂર એ લોકો બહુ જ પાછળ બેઠા. સૂતક છે એટલે બીજાને પણ સ્પર્શ ના થઈ શકે, અપરાધ લાગે, પણ શ્રવણ થઈ શકે સૂતકમાં, એટલે દૂર બેઠા. પણ જો શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી, કારણ કે આપ તો પ્રભુ છો, આપનું તો કાર્ય જ દૈવી જીવો માટે છે, એટલે દૂરથી જ જોઈ લીધા, ઓળખી લીધા કે આ તો લીલાના જીવો. એટલે કહ્યું કે તમે બે આગળ આવો. અત્યારે શ્રી ગુસાઈજીના વચન છે એવા જ વચન અત્યારે એટલે સ્મરણ થયું મને આ લીલાનું. તમે બંને આગળ આવો. તો એ બે જણાએ કહ્યું કે ના, અત્યારે તો અમારાથી અવાશે નહીં, અમે અત્યારે શુદ્ધ નથી. એટલે જો માથે ચોટીને બધું જુએ મુંડન, એટલે એ પણ સ્પષ્ટ થતું હતું. એ વખતના જમાનામાં તો એવું થતું હતું, મુંડન ને બધું. એટલે જાણી ગયા કે આ તો જાણે જ છે બધું કે એને પિતા ગયા છે. એ પણ બહુ મર્યાદા માર્ગીય દૈવી જીવ હતા. એમને તો ડાયરેક્ટ ધામમાં એન્ટ્રી પડી, પણ ક્યાં? વૈકુંઠમાં.
પણ આ તો અમારા પુષ્ટિ જીવ છે, એટલે કહ્યું કે આગળ આવતો કે ના અમારાથી તો આવી રીતે અમે અશુદ્ધ છીએ અત્યારે તો સૂતકમાં. ત્યારે શ્રી વલ્લભના વચન જે હતા એ પણ ખરેખર વલ્લભના વચનનો જે મહિમા છે એ જાણીને પછી જો શ્રવણ કરીએ લીલા તો આ અલગ જ આનંદ છે. વલ્લભે કહ્યું કે તમે શુદ્ધ જ છો, આ શબ્દ આ વાક્ય વાપર્યું. અને પછી એ લોકો આગળ આવ્યા. એટલે મર્યાદા તો રાખી છે, એમણે કોઈને સ્પર્શ ના કર્યો. એવી રીતે અહીંયા પણ આ બે જણાએ થોડી સી દૂરી આગે આવી ઠાડે ભય. पाछे अली खान दंडवत करी श्री गुसाई जी सो विनंती करे जो महाराज हम तो आपकी शरणी है। तब उनकी विनंती सुनी के श्री गुसाई जी कृपा करी के पिता पुत्री दोनों को श्री यमुना जी के निकट बुलाई के नाम सुनायो। હવે સમજાયું. આની પહેલા પણ આ પ્રસંગ હતો પણ સમજાવ્યું નહોતું મને કે આપ જ્યારે ઠકરાણી ઘાટ ઉપર જ કોઈ જીવને શરણે લેતા તો આપણને મને તો એમ થાય મનમાં કે કેમ અત્યારે નવનીત ત્રિયાજી સન્મુખ કેમ ના લઈ ગયા અને સીધા જ અહીંયા બ્રહ્મસંબંધ કે નામ સંભળાવી દીધું. આવું મનમાં થવું જોઈએ. થાય તો કંઈ દોષ નથી એમાં, જો જવાબ મળે ને અત્યારે. એ વખતે આવું વર્ણન નહોતું કર્યું, આજે સ્પષ્ટતા કરી શ્રી ગોકુલનાથજીએ કે શ્રી યમુનાજી કે નિકટ બોલાઈ કે નામ સુનાયો. એટલે શ્રી યમુનાજીની સન્મુખમાં એમને સેવક કર્યા. બોલો શ્યામ સુંદર શ્રી યमुने महारानी जी की जय। तब वाही समय अली खान ने श्री गुसाई जी सो विनंती करी जो महाराज हम म्लेच्छ कौन अपराध ते भय। શ્રી ગુસાઈજી તો બધા જ જન્મોનું જાણે છે. આવશે બહુ સુંદર સુંદર પ્રસંગો આવશે. આ પૂર્વજન્મ વિશે જાણવાની જ્યારે કોઈ જીજીવિષા કરશે ત્યારે પહેલાં સમજાવશે કે મજા નથી આમાં. કેમ કે કેવા કેવા પ્રસંગો, જો હમણાં પેલો પ્રસંગ ગયો જે ચણા ખાઈને લાહોરમાં જીવતી, તો એનું પણ તો પૂછ્યું નહોતું પણ એમાં આમાં તો વર્ણન કરી દીધું હતું શ્રી હરિરાયજીએ કે એ લોકો આવી રીતે પિતા પુત્રી, એ વખતે પિતા પુત્રી હતા, હવે અત્યારે પતિ પત્ની થઈને આવ્યા છે. અને પેલા ભીમ રાજાનો પ્રસંગ આવશે એમાં પણ એ તો એવો આવશે કે બે જણા અત્યારે પતિ પત્ની છે રાજા રાણી, પણ પૂર્વજન્મમાં પેલો કોકનો પતિ હતો ને કોકની પત્ની હતી અને બેયની વચ્ચે દેહના સંબંધો હતા, એટલે ખેતરમાં ભેગા થાય અને એવી એમની વાર્તામાં આવશે. ને એમને બી કાળ લેવા યમદૂતો લેવા આવ્યા હતા. અજામિલના જેવો પ્રસંગ આવશે. એટલે કોઈ એમ માનતું હોય કે આવા સંબંધો બી આપણે તો ચાલે તો એ પ્રસંગમાં આવશે કે ના ચાલે. એમાં પછી યમદૂતો ના આવે કારણ કે બ્રહ્મસંબંધ થયો છે એટલે, પણ પેલા જે વૃક્ષની યોનિમાં ગયા હતા એમ તો જવું પડે. એકાદ વખત તો 50-60 વર્ષનું તો એ સુખ ભોગવવું પડે વૃક્ષની યોનિનું, પછી આવે લીલામાં. એમને થોડા કેમ શ્રી ગુસાઈજીના સેવક હતા ને પેલા બ્રાહ્મણ વ્રજના, જેણે પોતાની બહેનને દ્રવ્યની લાલચમાં ઝેર આપીને મારી નાખી, તો શ્રી ગુસાઈજીના લાલક સેવક હોવા છતાંય કેમ એમને પણ સર્પ યોનિમાં તો જવું જ પડ્યું ને, કેટલું હેરાન થવું પડ્યું. ગુસાઈજીના સેવક એટલે કે લાયસન્સ મળી ગયું કે ધારે પાપ કરે એવું નથી. એટલે અહીંયા તો આ પ્રસંગ છે કે જેમાં પૂછે છે કે હવે પૂર્વજન્મમાં એવું કયો અપરાધ કર્યો હતો એ અમને આપ કૃપા કરીને કહો. એ બાત તો કહી ही चाहिए. આમ કેવું કર્યું, અનુરોધ બી કેવો કર્યો, બાય ફોર્સ, એટલે કે તમારે અમને કહેવું જ જોઈએ. અચ્છા, આ શરૂઆત આગળનું થોડું રહી ગયું છે, ફરી બોલી જાઉં. શ્રી ગુસાઈજીએ તો ના જ પાડી છે કે મજા નથી એમાં. તબ ભાઈ સમય અલી ખાન ને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો મહારાજ હમ મ્લેચ્છ કોણ અપરાધ તે ભય. એટલે હવે એટલું સ્વરૂપ તો જ્ઞાન થઈ ગયું અમે સેવક થયા પછી, નામ સાંભળ્યા પછી, કે અમે તો ઠાકોરજીના જીવો છીએ. હવે અમને ઠાકોરજી એમને જ દર્શન આપેલા છે એટલે હવે તો અમને જરૂરથી કાયમ માટે અમને તો કૃપા કરશે એ તો વિશ્વાસ થયો. પણ મનમાં સંશય થયો કે અમે એવું શું પાપ કર્યું પૂર્વજન્મમાં અપરાધ કે અમને આ મ્લેચ્છના શરીરમાં જન્મ થયો. તબ શ્રી ગુસાઈજી કહે અલી ખાન यह बात કહી વે કે નાહી. જોયું, આમાં નથી મજા. બહુ જ્યોતિષ પાસે જાય અને બહુ પૂર્વજન્મની વાતો સાંભળવાની ઈચ્છા કરે, પણ જો કોઈ ખરેખર જાણકાર હોય અને જો બોલી જાય કે તમે પતિ પત્ની પહેલાં આ સંબંધો તો તમારો ભાઈ બહેન હતા, એવો બી એક આવશે. શ્રી ગુસાઈજીના સેવકમાં પૂર્વજન્મમાં બંને ભાઈ બહેન હતા
એ આ વખતે પતિ પત્ની થયા એટલે બહુ મજા નથી આમાં. એમ શ્રી ગુસાઈજી કહે છે કે यह बात कहिवे की नाही, यह फेरी अली खान ने विनंती करी जो महाराज, यह बात को भेद आप सो न पावेंगे तो जीव यह पूर्व जन्म की बात कहिवे को कौन समर्थ है. એટલે આપનું પણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ જ છો. આપ બધું જાણો છો, હજારો જન્મનું પણ જાણો છો, જે આપણા માર્ગમાં આવે છે બ્રહ્મસંબંધ મંત્રોમાં સહસ્ત્ર પરિવત્સર. जो हमको यह बात कहेगो ऐसो कौन समर्थ है. ताते महाराज आप ही यह बात कहन योग्य हो, सो कृपा करी के यह बात तो कह ही चाहिए. तब श्री गुसाई जी उन अली खान सो कहे, जो अली खान सुनो, तुम प्रथम जन्म में दक्षिण के कावेरी रंगनाथ ठाकुर है, तिनकी सेवा करत हते. सो एक दिन श्री ठाकुर जी के पोढ़ीवे को समय हतो. सो तुम श्री ठाकुर जी की सिज्या संवारत हते और यह तुम्हारी बेटी श्री ठाकुर जी को आगे नृत्य करत होती. श्री ठाकुर जी के किवाड़ खुले हते. ता समय दर्शन होत होते. બધા આ જે લીલા પૂર્વજન્મમાં થઈ, જે અપરાધ થયો એનું દર્શન શ્રી ગુસાઈજી જ્યારે કરાવે છે તો કેવી આપની કૃપા કહેવાય કે આપની પાસે કેવી એમની આપની એ કહેવાય કે આખું વર્ણન આપે સ્પષ્ટ અત્યારે આપની નજર સામે થઈ રહ્યું છે જાણે. અને આપ કહી રહ્યા છે કે એ વખતે આના આગલા જન્મમાં તમે લોકો દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે રંગનાથ, જે 4 ધામ છે એમાં એક આ રંગનાથ પણ છે, એ ધામના ઠાકોર જે છે તેમની સેવામાં તમે હતા. એક દિવસ શ્રી ઠાકોરજીને પોઢવાનો સમય હતો, સુવાનો સમય થઈ ગયો હતો. सो तुम श्री ठाकुर जी की सिज्या सवारत हते. अली खान पठाणने કહે છે કે તું ત્યાં એ વખતે સેવામાં હતો રંગનાથ ભગવાનની, અને તું એમની સિજ્યા એટલે એમનું જે સૂઈ જવા માટેનું બિસ્તર છે એ સિદ્ધ કરી રહ્યો હતો. और यह तुम्हारी बेटी એટલે કે આ પૂર્વજન્મમાં એમની દીકરી જ છે, શ્રી ઠાકોરજી કે આગે નૃત્ય કરત હોતી. હજી ઠાકોરજી પોઢ્યા નથી પણ પોઢવાની તૈયારીમાં છે. અને રંગનાથ પણ આવા છે, એમનું નામ જ છે રંગનાથ. બોલો રંગનાથ ભગવાન કી જય. આજે આપણને એમ થાય કે શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈ અને જે લીલાઓ કરી એમાં પુષ્ટિજીવોને આપે, જેમ અત્યારે આ અલી ખાન અને પીરજાદીને અને બીજા અનેક એવું આ પહેલાં કોઈ જે સ્વરૂપો છે 4 ધામમાં એમણે આવી લીલાઓ કંઈક કરેલી છે ખરી? આવો કોઈને મનમાં જો થાય તો આ પ્રમાણ છે કે રંગનાથનો ભાવ જે છે એમાં ઠાકોરજીને મળતો ભાવ છે. અહીંયા ઠાકોરજીની સન્મુખમાં જેમ આપણે ઠાકોરજીને જેમ નૃત્ય બહુ પ્રિય છે અને નૃત્યથી રીઝાવે છે ગોપીજનો, એવી રીતે તે વખતે પણ રંગનાથને પણ નૃત્ય પ્રિય હતું. એટલે આ જે દીકરી હતી એ ત્યાં નૃત્ય કરી અને એમને રીઝાવી રહી હતી, કેમ કે એમને હવે સૂતા પહેલાં નૃત્ય પસંદ છે, પ્રિય છે શૈયામાં જતા પહેલાં, એટલે આ નૃત્ય કરી રહી હતી. હવે આ રંગનાથનો પ્રસંગ ભક્તમાળામાં એક આવે છે કે એક મ્લેચ્છ હોય છે, એની એક બેગમ હોય છે, નવા જ લગ્ન થયા છે, પણ આ બેગમને દૈવી જીવ હોય છે, બેગમ એની જે પત્ની, અને એ ઠાકોરજી એટલે કે રંગનાથજીથી આસક્તિ હોય છે. એટલે આ રંગનાથજી આ લીલા કરેલી છે એવું એટલા માટે કે એ વખતે શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજ ઉપર શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ નહોતા થયા, એટલે આ લીલા કરેલી છે રંગનાથજીએ. આપ થયા પછી આવી લીલાઓ ત્યાં નહીં, પછી અહીંયા થાય છે, પણ પહેલાંની વાત છે આ. તો એ એવી આસક્ત હતી કે એના લગ્ન થયા પણ એ સહન ના કરી શકી, નિકાહ તો પડી લીધો, પણ પછી એમ થયું કે એક વખત મને દર્શન કરવા જવા દે. તો એના પતિને દયા આવી કે મારા લગ્ન તો થઈ જ ગયા છે, હવે તો મારી થઈ ગઈ આ, હવે ભલે એને જવું તો જાય. તો એને
મને બરાબર અત્યારે સ્મરણ નથી, પણ રંગનાથજીના મંદિરમાં કેમે કરીને અંદર પ્રવેશ કરી ગઈ. હવે રોકી છે કે કપડાં બદલ્યા છે કે શું કર્યું છે એ ખબર નથી રહ્યું મને અત્યારે, પણ બહુ વર્ષો પહેલાં હું મર્યાદા માર્ગમાં હતો ને આવું બધું મને ભક્તમાળ વિશે પણ આનંદ આવતો. એમાં પ્રસંગ આવ્યો કે અંદર ગઈ એટલે સીધી રંગનાથજીના શરીરમાં લીન થઈ ગઈ સ્વદેહે. આ લીલાનું પ્રમાણ છે કે આવી લીલા મર્યાદા માર્ગીય જે આપણને લાગે છે, પણ એ પણ પુષ્ટિ લીલા કરતા હતા. આ જ પ્રમાણે જે આપણે ડાકોરમાં રણછોડજીનું મંદિર છે, એ ડાકોરમાં જે રણછોડજી છે એ દ્વારિકાધીશ કહેવાય છે ને મૂળ તો. કેમ કે જ્યારે દ્વારકામાં પ્રભુ બિરાજતા હતા એ દ્વારકા તો સુવર્ણની હતી અને એ દરિયાની વચ્ચે હતી. અત્યારે થોડોક જ જે ભાગ છે બેટ દ્વારકા એ રૂક્ષ્મણીજીનો શયન મહેલ છે, એટલો ભાગ જાણી જોઈને રહેવા દીધો છે, બધું ગર્ગ સંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ બાકીની જે દ્વારકા ડૂબી ગઈ તે વખતે હતી, તેમાં આ સ્વરૂપ જે અત્યારે ડાકોરમાં છે એ આપે દ્વારિકાધીશે સિદ્ધ કરાવ્યું હતું. કેમ કે આપ જ્યારે જ્યારે પણ બહાર જતા યુદ્ધ કરવા કે બીજે પાંડવોના કામ કરવા, તો આટલે દૂર જો ભક્તો આવે દર્શન કરવા દ્વારિકાધીશજીના પ્રત્યક્ષ દર્શન કરવા, અને જો દ્વારિકાધીશજી ન હોય તો એ સ્વરૂપના દર્શન કરવા મંદિરમાં આવે. ત્યાં મંદિર હતું સિદ્ધ કરેલું એ સોનાની દ્વારકામાં, એમાં આ જ સ્વરૂપ ત્યાં બિરાજે અને જીવોજનો ભાવ એવું આપ દર્શન આપી એમને તૃપ્ત કરતા. હવે સમય જતાં જ્યારે દ્વારકા ડૂબી, કેમ કે આપનો નિયમ છે કે આપે એ જે આણેલી હતી પૃથ્વી જે દ્વારકાની એ સ્વર્ગની ભૂમિ વૈકુંઠની ભૂમિ હતી, એ પાછી વૈકુંઠ મોકલવાની હતી. એટલે સુદર્શન ચક્રને આજ્ઞા કરી એ દ્વારકા ડૂબી અને એ પછી આ સ્વરૂપ જળમાં ગયું. અને હવે ઠાકોરજીએ સૂર્યનારાયણને પ્રેરણા કરી, સૂર્યનારાયણે બ્રાહ્મણનું રૂપ લઈ એ સ્વરૂપને પાછું ભૂતલ પર કિનારે લાવ્યા અને આપના જે પ્રપૌત્ર છે એમનાથી આ મંદિર સિદ્ધ થયું, જે અત્યારે દ્વારિકાનું મંદિર છે દરિયા કિનારે તે. પણ હવે જે આવે છે આ પુષ્ટિ લીલાની વાત પાછી આવે છે કે પુષ્ટિ લીલામાં કેવી રીતે આપ પણ અંદર છો, જેમ રંગનાથ છે એવી રીતે. તો એ પ્રસંગ એવો છે કે આજે બધા એમ કહે છે કે વિજયસિંહ બોડાણા લઈને આવ્યા ગાડામાં, એ વાત સાચી છે. પુષ્ટિ માર્ગ તો 500 વર્ષ પહેલાં પ્રગટ થયો છે. આ તો સંવંત અમુક 700 થી 1000 વર્ષ થઈ ગયા જે વિજયસિંહ બોડાણાનો પ્રસંગ છે એ. પણ એ પ્રસંગમાં મૂળ વિજયસિંહ બોડાણો છે જ નહીં, એની પત્ની છે. અને એની પત્નીનો પૂર્વજન્મ મારી પાસે છે. આજે એવું મર્યાદા માર્ગમાં હતો ને તે વાંચતો, એમાં આખું સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ દૈવી જીવ હતી. દૈવી એટલે ગોપી ભાવ હતો એને, અને એનો પતિ જે હતો એને પેલા શાલિગ્રામની સેવા કરતો ઘરમાં. પણ આ ગોપી હતી એટલે એને શાલિગ્રામમાં રસ ના પડે, કેમ કે શાલિગ્રામ મર્યાદા માટે છે, એમાં પછી અધરામૃત અને આલિંગન ના આવે, ત્યાં એક લિમિટેશન હોય, મર્યાદા હોય. હવે આ જે આનો તો પ્રગટ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જાય એટલે આનો તો જે જીવ હતો એ આ સ્વરૂપમાં એવો આસક્ત થઈ ગયો કે એનો તો નિયમ જ થઈ ગયો કે રોજ સવારે ઉઠીને જળ પણ ના પીએ, પહેલાં તો એ ઠાકોરજીના દર્શન કરે અને પછી જે જળ પીવે. અને આના પતિને એના શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યે એટલો બધો દ્વેષ ભાવ થઈ ગયો કે એને લાગ જુએ કે ક્યારે પકડું અને મારું એને. મારી પત્નીની સાથે આવો વ્યવહાર રાખે છે, મારી પત્ની મને નથી પૂજતી અને એને પૂજે છે, એને મૂકીને જળ પણ નથી પીતી. તો એક વખત તો એને એવો ગુસ્સો આવ્યો તો પતિ એનો ક્રોધિત થયો. તો ઠાકોરજી તો હાથમાં ક્યાંથી આવે, કોઈને આવે નહીં. તો એણે પત્ની ઉપર જ પોતાના ઘરમાં સળગતું લાકડું હતું એ એણે કાઢ્યું કે તું મને મૂકીને પેલાને જોવા જાય છે અને જળ નથી પીતી, અને ડામ આપવા ગયો. અને જ્યાં સ્પર્શ કર્યો લાકડાનો એ ગોપિકાના શ્રીહસ્ત હાથ ઉપર, તો એ લાકડું ઠરી ગયું અને કંઈ ના થયું. પણ તોય એને અક્કલ ના આવી, એનો ક્રોધ આસમાને હતો. અને પછી એવું કહેવાય છે કે રમત રમવામાં અમુક જે આવે હોળિકાનો ઉત્સવ એ વખતે રમતો રમાય, એમાં ગરડાની ટીમ અને આ ઠાકોરજીના યુવાનોની ટીમ કિશોરોની, એ બે ભાગ પડ્યા. ઠાકોરજી આનો મનોરથ પૂરો કરવા માટે જાણી જોઈને હારી ગયા. પછી દાવ આપવાનો આવ્યો તો કે હું નહીં આપું. આ વિજયસિંહ બોડાણો પાછળ પડ્યો, ઠાકોરજી આગળ આગળ જાય, હવે તો કોઈ નથી આગળ, ઠાકોરજી પાછળ વિજયસિંહ. અને જ્યાં જમનાજીનો ધરો આવ્યો આપે છલાંગ મારી. હવે આને તો ક્રોધનો પાર નથી, એ ભાન ભૂલ્યો છે એટલે એણે પણ પોતે કછોટો બાંધી અને એ પણ જમનાજીમાં કૂદ્યો. પણ એનો ભાવ પેલો શાલિગ્રામનો હતો એટલે એમને નીચે જે જળમાં યમુનાજીના ધરામાં સાક્ષાત ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, મહાદેવ, બ્રહ્મા અને આપના રિદ્ધિ સિદ્ધિ મૂર્ત રૂપે દેખાયા. એટલે ધ્રુજી ગયો અને કહ્યું કે અરે રે, મેં
આપની આ ભક્ત જે છે એને પણ દુઃખ આપ્યું અને આપની પાછળ આવો ભાવ રાખ્યો? તો કહે છે કે એ તો મારી લીલા હતી, હવે માગી લે મારી પાસે જે માગવું હોય. તો કે એક જન્મ હજી જોઈએ છે, આપની ભક્તિ કરવી છે બસ. અને એ વખતે ઠાકોરજીએ કહ્યું કે આજ તારી પત્ની તે વખતે થશે, તમે બે ખાખરિયા ગામમાં જન્મ લેશો અને પછી તમારા પ્રેમને તારી પતિના પ્રેમને વશ થઈ અને હું દ્વારિકાથી તમારા ગામમાં કાયમ માટે વાસ કરવા આવીશ. આ વાત જે વચન આપ્યું પછી જળમાંથી બહાર આવ્યો અને પછી એમનું જીવન પૂરું થયું અને 2 જણાનો જન્મ થયો આજુબાજુના ગામમાં અને લગ્ન થયા અહીંયા. ખાખરિયું ગામ નામ હતું, પછી ડંકપુર નામ પડ્યું કેમ કે ડંકન નામના ઋષિ હતા, એ પણ ત્યાં તપ કરતા હતા અને એ જાણતા હતા કે આ જગ્યા જે ગોમતીનું જે તળાવ છે એ પૂર્વે ભગવાન દ્વારિકાધીશજી ભીમ સાથે જઈ રહ્યા હતા યજ્ઞોપવિત માટે અર્જુનના પુત્રના કે કોઈ એવા પ્રસંગમાં. ત્યારે પછી આપે આ જગ્યા ઉપર જાણી જોઈને કહ્યું કે અહીંયા ઊભી રાખો, આપણી રથ ઊભું રાખો. અને ડંકન એ શિવજીનો પરમ ભક્ત હતો, ઋષિ, એટલે એ જાણતો હતો કે શિવજીના હૃદયમાં તો શ્રી કૃષ્ણ છે, એટલે એ મને દર્શન કેમ નહીં આપે. એટલે ત્યાં રથ લઈને ઊભા રહ્યા. પછી ભીમને તરસ લાગી, એ પણ પ્રભુની લીલા હતી, કેમ કે ડંકન ઋષિનો આશ્રમ જે કંઈક આપીને જવું એવો પ્રભુનો ભાવ હતો. એટલે ભીમને તરસ લાગી અને જળ તો કેટલું જોઈએ, ભીમને તો બધું બહુ જળ જોઈએ, તો કે ઋષિનું જળ થોડું અપાય. એટલે આપે આપની ગદાથી ભીમને જ કહ્યું કે તારી ગદાથી પ્રહાર કર, અને પ્રહાર કર્યો એટલે આ ગોમતી તળાવ આખું સિદ્ધ થયું. એટલે આ જે પ્રસંગ છે એમાં આજે ડાકોરમાં હવે જે આ ઠાકોરજી તો છે નહીં અત્યારે, ડાકોર તો ખાખરિયું ગામ છે ખાલી સાધારણ, એમાં આ 2 જણા રહે છે. પણ એમાં એક વખત આ કંઈ દર્શન કરવા ગયો દ્વારિકાધીશજીના સંઘમાં, એ પછી એને મન ચોંટી ગયું અને એણે પણ લીધી, પ્રતિજ્ઞા કરી કે હવે તો મારા હાથમાં તુલસી વાવીને આવીશ. અને એ રીતે આખી 70 વર્ષનો થયો ત્યાં સુધી તુલસી લઈને હાથમાં ગયો. અને ઠાકોરજીએ પછી જાણે છેલ્લો જ ફેરો હતો એટલે કીધું કે હવે તો નહીં, હવે મારા પગ ગયા છે. ત્યારે દ્વારિકાધીશજીએ કીધું કે હવે તું એકવાર આવજે, ગાડું લઈને આવજે, હું તારી સાથે તારા ગામમાં આવીશ. એટલે બધાએ વિજયસિંહને માન્યો કે આ લઈને આવ્યો છે, પણ ના, એની જે પત્ની હતી એ પૂર્વજન્મમાં ગોપી હતી, જે જળ પણ પીતી નહોતી, એનો મનોરથ પૂરો કરવા આ લીલા થઈ. એટલે આમ પુષ્ટિ લીલા જેમ રંગનાથ ભગવાને પેલી મુસ્લિમ સ્ત્રીને પણ લઈ લીધી સ્વદેહે, એવી રીતે અહીંયા આ ગોપી માટે જ આપ પધાર્યા છે અહીંયા. એટલે એક સાથે 2 લીલા કરતા હતા, પણ ગોવર્ધનનાથ પધાર્યા પછી હવે તો આપ જ છે સર્વે સર્વા. હવે આ નૃત્ય કરી રહી છે, દરવાજા ખુલ્લા છે ઠાકોરજીના દર્શનના, હજી ટેરો નથી આવ્યો. અને એ જ વખતે એક મોટો રાજા શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યો. અને એ વખતે હવે આ શું અપરાધ થયો આ લોકોથી, રાજાને જોયા પછી આ 2નું મન ફરી ગયું. એ બહુ થાય છે આજકાલ, હવેલીમાં પણ થાય છે આજકાલ, બહુ વધી ગયું છે આ, કે જેને કોઈ સંબંધ જ ના હોય. આ તો ચલો દર્શન કરવા આવ્યો હતો, પણ અત્યારે જે પ્રસંગો બને છે એનું વર્ણન કાલે કરીશ. અત્યારે તો આ રાજા આવ્યો છે અને આ 2ના મન ફર્યા. આ જે સૈયા કરતો હતો અને પેલી નૃત્ય કરતી હતી, એના મન કેવી રીતે ફર્યા અને કેવો અપરાધ થયો એ પ્રસંગ આવતીકાલે આવશે. હવે જો હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રનો સત્સંગ એ તો અમૃતથી પણ અધિક છે, એને અનુભવ થઈ જ રહ્યો છે આપણને. ગઈકાલે મારાથી જે 2 ભૂલ પડી, એમાં એક એવી પડી કે જે બ્રહ્માસ્ત્રને બદલે, એ તો પ્રિન્ટિંગ મિસ્ટેક હતી કે બ્રહ્માસ્ત્ર નહીં પણ બ્રહ્મપાશ, પણ મેં બ્રહ્માસ્ત્ર વિશે જે કહ્યું કે બ્રહ્માસ્ત્ર કોને કહેવાય, એમાં મારાથી એવું બોલાયું કે અર્જુન અને કર્ણ, પણ ના, એ અર્જુન અને અશ્વત્થામા વચ્ચે એ બ્રહ્માસ્ત્રનું થયું હતું, જેને કારણે પાંડવોનું કુળ નાશ કરવા માટે જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એ પણ બ્રહ્માસ્ત્ર, અને અર્જુન અને દ્વારિકાધીશ જે પાછળ પડ્યા અશ્વત્થામાને મારવા પકડવા, અને એ વખતે અશ્વત્થામાએ જે છોડ્યું એ પણ બ્રહ્માસ્ત્ર. એક આ ક્લિયર થયું. અને બીજું જે વિવેક ધૈર્ય આશ્રય એ ગ્રંથ આપે ભલે પ્રગટ કર્યો વલ્લભાચાર્યજીએ, પણ મેં ગઈકાલે જે ક્ષતિ કરી એમ એવું બોલ્યો કે વિવેક ધૈર્ય આશ્રય ન હોય તો પણ ચાલે, એવી એમ કે વિજ્ઞપ્તિ કરી છે શ્રી વલ્લભાચાર્યજીએ. પણ ના, શ્રી વલ્લભાચાર્યજી જે વિજ્ઞપ્તિ કરી છે એમાં વિવેક અને ધૈર્ય જો કદાચ નહીં હોય તો પણ જીવનો અંગીકાર કરશે અથવા તો જીવને કોઈ તકલીફ નહીં પડવા દે, પણ આશ્રય એ તો મુખ્ય છે. એ પણ મારાથી કાલે એવું બોલાઈ ગયું હતું કે 3 નહીં હોય તો ચાલશે, પણ ના, આશ્રય તો પહેલો અને છેલ્લો એ તો જોઈશે જ. આશ્રય છૂટ્યો એટલે બહિર્મુક્તા, અને બહિર્મુક્તા એટલે આસુરાવેશ ચાલુ થઈ જાય.
પછી આમ કરી નાખું ને તેમ કરી નાખું. હવે આજે જે પ્રસંગ આવશે એમાં 11મો શ્લોક, 12મો શ્લોક અને 13મો શ્લોક સાથે લીધા છે. એમાં પહેલો જે શ્લોક છે એમાં હરિરાયજી મહાપ્રભુજી એમ કહે છે કે સન્માર્ગ વિધિ સતતમ કૃત પ્રભુ પદાશ્રયે તદુક્ત વાક્યમ ભાવાર્થ વિભાવન પરાયણે. પછી 12મો શ્લોક યથાશક્તિ સ્વમાર્ગી પ્રભુ સેવા પરૈરપી વિરુદ્ધ કૃતિ સંદેહ દાહનો ગો તત્પર નિરંતરમ. હવે 13મો શ્લોક નિરંતરમ સ્વમાર્ગીય સત્તા સંગ સમન્વિતૈ સ્થેયમ સંસાર વિમુખે સ્વગુરુ પ્રણતૈરેપી. આ પહેલી વખત શ્રી વલ્લભકુલ ગુરુ એમની સન્મુખ જઈને વૈષ્ણવનું શું કર્તવ્ય છે આ ફર્સ્ટ વખત આ મૂક્યું છે. આમ તો આવશે હજી આગળ પણ કે વલ્લભકુલથી શરણું લીધા વગર કે બ્રહ્મસુમન લીધા વગર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થતો જ નથી. એ એમ કરીને વલ્લભકુલ વિશે બી આપના વચનામૃત તો છે જ, પણ અત્યારે જે મુખ્ય વાત છે કે આ પહેલી વખત શ્રી ગુરુથી સન્મુખ થઈએ ત્યારે વૈષ્ણવે શું કરવું એ ઉપર આવશે. હવે આ પહેલો જે આ 3 શ્લોક સાથે છે અને 3 શ્લોકનો શબ્દાર્થ પણ સાથે રાખ્યો છે એટલે હું એ વાંચી રહ્યો છું. સન્માર્ગને જાણનાર નિરંતર પ્રભુના ચરણ કમલનો આશ્રય કરનાર પ્રભુએ ઉચ્ચારેલા વાક્યોના ભાવાર્થના વિચારમાં પરાયણ રહેનાર તેમજ યથાશક્તિ પોતે પણ નિજ માર્ગીય પ્રભુ સેવામાં તત્પર રહે તેવા ભગવદીઓ જેઓ વિરુદ્ધ કૃતિ તથા સંદેહનો નાશ કરવાવાળા છે અને તે કાર્યમાં જ તે તત્પર રહે છે. આ ભગવદીઓનું કાર્ય કયું કે એમનો સ્વભાવ કેવો હોય છે કે એ આપના પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતના જે વચનામૃત છે વલ્લભના, શ્રી વિઠ્ઠલના, શ્રી ગોકુલનાથજીના, શ્રી હરિરાયજીના, એ જે વચનામૃત છે એની અંદર જ એમનું મન હોય છે જેથી કરીને માર્ગથી આશ્રય ના છૂટી જાય અને યથાશક્તિ સેવા પણ કરે છે પ્રભુની, તત્પર રહે છે. યથાશક્તિ શબ્દ વાપર્યો છે કારણ કે એમને આવું આખો દિવસ તો સેવા કરવું એવું શક્ય ના હોય કારણ કે એમનું કાર્ય પ્રભુનું જુદું છે. જેઓ વિરુદ્ધ કૃતિ તથા સંદેહનો દાહનો નાશ કરવામાં ઉદ્યોગમાં, એટલે આમનું મુખ્ય કાર્ય થયું. સેવા એ યથાશક્તિમાં કહ્યું, પણ જે વિરુદ્ધ કાર્યો કરી રહ્યા છે પુષ્ટિ માર્ગમાં અને જે સંદેહ ઉત્પન્ન કરી રહ્યા છે એને નાશ કરવાનું, ભસ્મ કરવાનું કાર્ય એમાં એ ઉદ્યોગમાં આવા ભગવદીઓ તત્પર રહે છે. જેઓ નિરંતર સ્વમાર્ગીય સત્પુરુષોના સંગથી યુક્ત છે, જેઓ સંસારથી વિમુખ છે, જેઓ આપણા ગુરુ શ્રી વલ્લભાચાર્યજીને અત્યંત નમ્રતાથી નમન કરે છે એવા ભગવદીઓ સાથે સ્થિતિ કરવી. એટલે જે શબ્દાર્થ છે ને એમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ તો એમ જ કહ્યું છે કે સ્વગુરુ એટલે કે જે બ્રહ્મસંબંધ થયા પછી જેમાંથી આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા એ ગુરુ. પણ અહીંયા કાંસમાં વલ્લભાચાર્યજી એવું લખ્યું છે એટલે કાંસવાળું છે ને એ કોઈ જે આ પ્રિન્ટિંગ કરી રહ્યા છે પહેલાં પ્રૂફ કરાવે ને એનો ભાવ છે પર્સનલ. આ તો ગુરુની જ વાત છે, બ્રહ્મસંબંધ દાતાર. હવે વિવેચનની અંદર પણ જે આગળ આ આજ્ઞા આવે છે એમાં આ જ શબ્દાર્થને વિસ્તારથી કરીને કહ્યું છે કે પુષ્ટિ માર્ગમાં જે જીવ શ્રી વલ્લભાચાર્યજી દ્વારા શરણ આવે છે તેનો પ્રભુના પદકમલનો આશ્રય શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નિશ્ચય સિદ્ધ કરશે. પોતે નિજ જીવોને અર્થ આ શરણ માર્ગ પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વાક્યની ભાવના આઠે પ્રહર કરવી, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની વિજ્ઞપ્તિમાં અને પ્રતિજ્ઞામાં દ્રઢ વિશ્વાસ રાખવો. એટલે આગળ કહ્યું ને કે ભલે વિવેક, ધૈર્ય કે ભક્તિ નહીં હોય પણ આશ્રયથી પણ સિદ્ધ થઈ જશે. એ શ્રી આશ્રયથી જ સિદ્ધ થઈ જશે. શ્રી કૃષ્ણ સન્મુખ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરવો, આ બધું શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહી રહ્યા છે. આ પ્રકારે સકલ કાર્ય સિદ્ધ થાય છે. આ થયા 11મો શ્લોકનું વિવેચન. હવે 12મો શ્લોક યથાશક્તિ પુષ્ટિ માર્ગીય ભગવદ સેવા જેટલી બની આવે તેટલી કરવી. શ્રી વલ્લભાચાર્યજીનું એવું વચન છે કે અકાલે વા સુકાલે વા વિકાલે વા, એટલે કે નઠારો સમય હોય તો પણ, સારો અનુકૂળ સમય હોય તો પણ,
કે વિપરીત સમય હોય તો પણ ભગવદ સેવા સ્મરણમાં તત્પર રહેવું. પછી એક શ્રીમદ ભાગવતજીનું પણ વાક્ય મૂક્યું છે, એ પણ સાથે વાંચજો તમે. જેમાં એમાં એવું કહ્યું છે કે જેમ વૃક્ષના મૂળને જળનું સિંચન કર્યું હોય તો તે જળ સિંચન તેની બધી જ રીતે શાખાઓને તૃપ્ત કરે છે, તેવી જ રીતે ભગવાન શ્રી હરિની આરાધના એ સર્વ દેવોને પણ તૃપ્ત કરે છે. પણ જો ફક્ત શાખામાં સિંચન કરે તો એ જળ સુધી પહોંચતું નથી, એટલે શાખાઓ જ તૃપ્ત થયા કરે તો એ દેવતાઓ જ તૃપ્ત થાય છે પણ પ્રભુ તૃપ્ત થતા નથી, એવો એનો અર્થ થાય છે. હવે 13મા શ્લોકનું વિવેચન કરતા કહે છે કે પુષ્ટિ માર્ગીય ભગવદીઓનો સંગ કરવો. જો વળી વળીને આ જ આવે છે. કોનો સંગ કરવાનું કીધું હરિડાઈજીએ? પુષ્ટિ માર્ગીય ભગવદીઓનો સંગ કરો. અહીંયા એમ ના લખી શકાય આપનાથી કે શ્રી વલ્લભ કુલનો સંગ કરો. સત્સંગ કરવા માટે તો ત્યાં જ જાઓ. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે સેવાયામ વા કથાયામ વા યથા સંકીર્તડા ભવેત યાજીવમ તસ્ય નાશો ન કાપીતિ મતિર્મમ. સેવામાં અથવા કથામાં જેની દ્રઢ આસક્તિ થઈ છે તેનો નાશ યા જીવન જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી કદાપી થતો નથી, એવું માનું છું. એટલે હું જે કાયમ આપને કહું વૈષ્ણવો કે જેને સેવા માથે છે એ અને જેને સેવા નથી એના માટે સત્સંગ 84-252 આ એ જ વાત શ્રી વલ્લભ કહે છે. આમ સેવાથી પહોંચી ભગવદીયના મુખથી કથાનું શ્રવણ કરવું. નિરોધ લક્ષણ નામના સ્વગ્રંથમાં શ્રી આચાર્યજી કહે છે કે મહંતા કૃપયા યદ કીર્તનમ સુખદમ સ્મૃતમ ન તથા લૌકિકાનામ તુ સ્નિગ્ધ ભોજનમ વૃક્ષવતો. મહાપુરુષોની કૃપાથી જેટલું કીર્તન સુખ આપનારું હોય છે તેટલું લૌકિકના સંગથી સુખદ થઈ શકતું નથી. મહાપુરુષોનો સંગ એ ઘીના ભોજન સમાન છે અને લૌકિકનો સંગ એ લુખું ભોજન હોય, એવી રીતે અહીંયા ઉપમા આપી છે. ભગવદીઓના સંગમાં જે કથા શ્રવણ થાય છે તે સુંદર અને મહાપ્રસાદના ભોજન સમાન છે, તેથી સર્વ દોષ પણ જતા રહે છે. અને એનાથી વિરુદ્ધ લૌકિકના મુખથી જો વાર્તા સાંભળે તો તે લુખું કહેવાય. અને સ્વમાર્ગીય વૈષ્ણવજનના સંગમાં ભગવદ કથા સ્મરણ કરવું, એટલે કોઈ અન્ય માર્ગીઓ જે કથાકારો છે બીજા એમના મુખેથી ન સાંભળવું. તેમજ લૌકિક સંસારથી વિમુખ રહેવું. નિજ ગુણને શરણ રહી દીન થઈ દંડવત પ્રણામ કરવા એવા વચનો છે. જો આવે વલ્લભકુલ ગુરુનું પહેલી વખત આવ્યું છે અને એમાં આપણે આજ્ઞા કરી છે કે નિજ ગુરુને શરણ રહી દીન થઈ દંડવત પ્રણામ કરવા એવા વચનો છે કે, અને એ વખતે જો એટલે વલ્લભ કુલની પાસે જ ગુરુની પાસે જઈએ તો આ ભાવ કયો કે પહેલાં તો એમને શરણ રહેવું, એટલે કે એમના ચરણના પ્રત્યેનો જે ભાવ છે એ હંમેશા હૃદયમાં ધારણ રાખવો. એટલે આપ પણ જે ડીપીમાં જોઈ રહ્યા છો એ જ મારા બ્રહ્મસંબંધ દાતા ગુરુના ચરણારવિંદ છે અને બહુ જ કૃપા છે મારી પર આપશ્રીની. મેં આપને પહેલાં પણ આ વાત કરેલી છે કે મારી પર વિશેષ કૃપા કરીને આપના ચરણારવિંદની છાપ પધરાવેલી છે. એની પાછળનું પણ છે કારણ, પણ એવું નહીં કહું અત્યારે, વર્ણન નહીં થઈ શકે, એક મર્યાદા છે મારી. પણ આપે કૃપા કરીને સામેથી આપના ચરણારવિંદની છાપ મને પધરાવેલી છે. આજે આપની જ કૃપાથી હું એ મારા સેવાના મંદિરમાં છે અને હું જે કંઈ પણ લઉં છું એ ધરીને લઉં છું, અસમર્પિત નથી લેતો. આ એક કૃપા આપની છે. અને જે આ શરણનું લેવાનું કહ્યું છે તો મને પણ આપશ્રીના ચરણ સ્પર્શ દંડવતનો લાભ નિત્ય 2 સમય મળે છે. અને હવે જે દંડવત પ્રણામ કરતી વખતે કયો ભાવ રાખવો એ આપણે અંદર વાંચી લેવો પડશે, સમય પૂરો થઈ ગયો છે એટલા માટે. તો આ જે હરિરાયજીનું શિક્ષાપત્ર 17મું આજે અહીંયા વિરામ પામ્યું છે. આવતીકાલે 18મું શરૂ થશે. એની પાછળનો ભાવ પણ આગળ આવશે, ઉદ્દેશ કે શા માટે 18મા શિક્ષાપત્રના શ્લોકોનું શું મહત્વ છે એ. હવે સર્વોત્તમજીમાં જે આજે પૂરું થયું નામ, અને એ નામ છે યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. આ નામમાં આજે 3જો દિવસ છે. શ્રી વલ્લભના ગુણગાન યશનું ગાન કરવાથી પહેલાં તો સમગ્ર હૃદયના પાપો નાશ પામે છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી હૃદયમાં કાયમ માટે નિવાસ કરે છે. અને પછી
જે નવા નવા ભાવ પ્રગટ થાય છે, તરંગો જે સમુદ્રની લહેર સાથે સરખાવી એ આવ્યું. અને આજે જે આવશે આમાં આ પ્લાવી તાન્યનો અર્થ એ શ્રી ગોકુલનાથજી કહેશે કે જેમનું અંગ અંગ ભીંજાયેલું હોય અને એવા આપ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ભગવદીઓ થઈ જાય છે. અને એટલે લક્ષણ લૌકિક વૈદિક એટલે કે આ જે લક્ષણ છે કે ભગવદીય થયા પછી શું ફેરફાર થાય એનામાં, તો કે લૌકિક અને વૈદિક બધું એ ભૂલી જાય છે. એટલે તમે લોકોને સાધારણ સમાજમાં રહેતા હોય બધા કે બધામાં જવું જોઈએ, લગ્નમાં અને મરણમાં તો જવું જોઈએ, એવું એમનામાં રહેતું જ નથી. જવું જોઈએ તો શું, જતા જ નથી. લૌકિક વૈદિક બધું છૂટી જાય છે અને પછી કદી પણ એમને યાદ પણ આવતું નથી કે અમે આ ના ગયા, એવું પણ એમને કંઈ મનમાં અફસોસ પણ નથી થતો. એવી એમની સ્થિતિ થઈ જાય છે. એવું શ્રી ગોકુલનાથજી કહે છે વૈષ્ણવ, હું નથી કહેતો. અને આવો પિયુષ અમૃતનો સમુદ્ર તેથી જીવન મરણનો તાપ એ મિટાવીને પછી એ જીવને લીલામાં પ્રાપ્તિ કરાવે છે. તો આ પ્રસંગ પણ આજ જરૂરથી વાંચજો. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ચરનન કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરનન કેરો. દ્રઢ ચરનન કેરો ભરોસો, દ્રઢ ચરનન, દ્રઢ ચરનન, દ્રઢ ચરનન કેરો. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.